ગબડતી અને સરકતી વસ્તુઓને ઓળખવી. નમસ્તે બાળકો, હું છું પોપટ. આ પાઠમાં તમારું સ્વાગત છે. આવો જોઈએ કે આ પાઠમાં આપણે શું શીખીશું. ગબડવું અને સરકવું તેના વચ્ચેનો તફાવત તથા ગબડતી અને સરકતી વસ્તુઓને ઓળખવી. આજે છોટું અને પિંકી તેની મમ્મી સાથે બગીચામાં હિંચકા ખાવા આવ્યા છે. મમ્મી, મારે આ લપસણી ઉપર બેસવું છે. હા મમ્મી, મારે પણ. સારું બાળકો, જાઓ તમે. છોટું અને પિંકી વારાફરતી લપસાણી પર ચડવા લાગ્યા. છોટુના ખિસ્સામાં દડો હતો અને લપસાણી પરથી લપસતી વખતે તે તેના ખિસ્સામાંથી બહાર આવી ગયો. અરે છોટું, તારો દડો પણ તારી જોડે લપસી ગયો. પિંકી, દડો લપસતો નથી, ગબડે છે. મમ્મી, ગબડવું શું હોય છે? જુઓ બાળકો, કેટલીક વસ્તુઓ સરકે છે જેને આપણે સરકવું કહીએ છીએ અને કેટલીક ગબડે છે જેને આપણે ગબડવું કહીએ છીએ. એ જાણવા માટે કે કઈ વસ્તુ ગબડે છે અને કઈ સરકે છે, આપણે કેટલીક વસ્તુઓ લઈ આવીએ છીએ. જાઓ પિંકી, તું હવે પાણીની બોટલ અને લાકડાની ફૂટપટ્ટી લઈ આવ. અને છોટું, તું આ ટિફિનનો ડબ્બો અને ઊનનું પિલ્લું લઈ આવ. સારું મમ્મી. પિંકી પાણીની બોટલ અને લાકડાની ફૂટપટ્ટી લઈ આવી અને છોટું ટિફિનનો ડબ્બો અને ઊનનું પિલ્લું લઈ આવ્યું. આવો જોઈએ કે હવે તે શું કરી રહ્યા છે. છોટું, પિંકી, તમે એક એક કરીને વસ્તુઓ અહીં લઈ આવો અને પછી આ લપસાણી પર મૂકીને જુઓ કે શું તે ગબડી રહી છે કે સરકી રહી છે. આ જો પિંકી, પાણીની બોટલ ગબડીને નીચે આવી ગઈ અને છોટું, તારો ટિફિનનો ડબ્બો સરકીને નીચે આવ્યો. મમ્મી, હું આ લાકડાની ફૂટપટ્ટી મૂકીને જોઉં છું. મમ્મી, આ તો સરકીને નીચે આવી ગઈ. હા પિંકી, લાકડાની ફૂટપટ્ટી સરકીને નીચે આવી ગઈ. મમ્મી, હું આ ઊનનું પિલ્લું મૂકીને જોઉં. હા છોટું, જુઓ. મમ્મી, આ ઊનનું પિલ્લું તો ગબડીને નીચે આવી ગયું. સાચું કહ્યું છોટું. આનો અર્થ એ છે મમ્મી કે જેટલી પણ ગોળાકાર વસ્તુ હોય છે તે ગબડે છે અને બાકીની વસ્તુઓ સરકે છે. સાચું ને મમ્મી? હા છોટું, જે વસ્તુઓની સપાટી ગોળાકાર હોય છે તે વસ્તુઓ ગબડે છે. જેમ કે આ નારંગી ગોળાકાર છે તો એ ગબડશે અને આ પુસ્તકની એક પણ સપાટી ગોળાકાર નથી તો આ સરકશે. તો બાળકો, તમે જોયું, જે વસ્તુઓની સપાટી ગોળાકાર હોય છે તે ગબડે છે અને જે વસ્તુઓની કોઈ સપાટી ગોળાકાર નથી હોતી તે સરકે છે. તો બાળકો, આજ માટે બસ આટલું જ. આ વિડીયોમાં આપણે શીખ્યા ગબડવું અને સરકવું વચ્ચેનો તફાવત તથા ગબડતી અને સરકતી વસ્તુઓને ઓળખવી. આગળના વિડીયોમાં આપણે ગબડતી અને સરકતી વસ્તુઓના કેટલાક રસપ્રદ ઉદાહરણ જોઈશું. ત્યાર સુધી આવજો બાળકો.